અમદાવાદમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ રિસર્ચના સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સતત 2 દિવસ સુધી આ સેમિનાર ચાલશે. બિલ્ડિંગ એન્ડ ન્યૂ ઇન્ડિયા સ્ટ્રેટેજીઝ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ સેમિનારના દેશભરમાંથી તજજ્ઞો ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ સેમિનારમાં ભારત અને ગુજરાતનો વિકાસ કેવી રીતે કરી શકાય એ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ પેનલ ડિસ્કશન, ટેકનિકલ સેશન્સ પણ રાખવામાં આવ્યા, જ્યાં સોશિયલ સેક્ટર, એમ્પ્લોયમેન્ટ, ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. एंड सरदार पटेल इंस्टीट्यूट ऑफ इकोनॉमिक एंड सोशल रिसर्च ये एक 2 दिन का सेमिनार कर रहा है, बिल्डिंग अ न्यू इंडिया स्ट्रैटेजीज फॉर इंक्लूसिव डेवलपमेंट. तो आज सुबह उसका इनाग्रेशन हुआ है एंड इनाग्रल एड्रेस इंडिया के चीफ इकोनॉमिक एडवाइज़र डॉक्टर अनंत नागेश्वरन जी ने दिया था और उन्होंने इंडिया किस तरह से बढ़ रहा है एंड कौन से कोर एरियाज हैं जहाँ पे ध्यान देना चाहिए, क्या स्ट्रैटेजीज होनी चाहिए, उसके ऊपर चर्चा करा. एंड ये 2 दिन में हमारे यहाँ पैनल डिस्कशंस होंगे, टेक्निकल सेशंस वगैरह होंगे, जिसमें मैक्रो इकोनॉमिक एस्पेक्ट्स, सोशल सेक्टर्स, अनएम्प्लॉयमेंट, इंडस्ट्रियल डेवलपमेंट, इस तरह की चीज़ों के ऊपर चर्चा होगी. સો બેઝિકલી આ 2 દિવસનો નેશનલ પ્રોગ્રામ છે અને એ નેશનલ સેમિનારમાં અલગ અલગ સેક્ટર કેવી રીતે વિકાસ થઈ શકે, એમાં શું પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન કેવી રીતે થઈ શકે, એના માટેની જાણકારી ભારતના અલગ અલગ પ્રદેશમાંથી આવેલા તજજ્ઞો આપી રહ્યા છે. કારણ કે આ ભારતના વિકાસની વાત છે એટલે અમે અલગ અલગ રાજ્યોમાંથી લોકોને બોલાયા છે. એ બધા એક્સપર્ટ પોતાનું રિસર્ચ પ્રેઝન્ટ કરશે અને એમના સોલ્યુશન આપશે. એટલે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત, કારણ કે આમાં એક ટોપિક છે ગ્રોથ ટ્રેજેક્ટરી ઓફ ગુજરાત, આપણા ગુજરાતનો વિકાસ કેવી રીતના થવો જોઈએ એની બી વાત છે. તો એના માટેની બી વાત કરશે. એના માટે અમે આ એક બુક લોન્ચ કરી રહ્યા છે, ગ્રોથ ટ્રેજેક્ટરી ઓફ ગુજરાત.